વિરાટનગરમાં યોજાયો સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ. મંત્રી દર્શનાબેન વાઘેલાએ લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વિરાટનગર સ્થિત લોટસ સ્કૂલ ખાતે મધ્ય પૂર્વ અને ઉત્તર દક્ષિણ ઝોનનો સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજા અને પ્રશાસન વચ્ચેનું અંતર ઘટાડીને સરકારી સેવાઓ નાગરિકોના ઘર આંગણે પહોંચાડવાનો હતો. આ 11મા તબક્કાના અભિયાનમાં હજારો નાગરિકોએ ભાગ લીધો હતો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રજૂઆતો કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના મંત્રને સાર્થક કરતા કાર્યક્રમ થકી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. એક જ છત નીચે આવકના દાખલા, રેશન કાર્ડ અને અન્ય કલ્યાણકારી યોજનાઓની સેવાઓ ઉપલબ્ધ થવાથી લોકોના સમય અને શક્તિનો બચાવ થયો છે. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને પણ આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે વચેટિયા પ્રથા નાબૂદ કરવા અને પારદર્શક વહીવટ માટે સરકાર સ્વયં લોકોની વચ્ચે જઈ રહી છે. આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સંકલન હેઠળ જુદા જુદા વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જે અરજદારોની સમસ્યાઓનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સ્થળ પર જ પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી દિનેશજી કુશવાહ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.